રામ રામ ને બાપા સીતારામ મિત્રો, આપણે જવાનું હતું ગામ ગોરાસુ ભાલમાં. દાદાની એના દર્શન કરી લીધા હતા આપણે, અને આપણે થઈ ગયા છે એવી હાલતા. અને આ જો કુંડળ આવી ગયું છે, હાલતા થઈ ગયા હતા. ને આ જો ભાલ આવી ગયું છે. અહીંયા મનસે લગભગ કાંઈ થતું નહીં હોય, ખડ ને એવું બધું ઉગ્યું છે એવું બતાવે છે. ને જ્યાં જગ્યાએ કામ કરવાનું હતું ના પહોંચી ગયા હતા, કેસીસ ને એવું બધું લગાડી દીધું હતું, પણ લાઇટ વહી ગઈ હતી એટલે ઘેરે વીઆયા હતા. પતરાને એવું આવી ગયું છે, અને લાઇટ આજે તે વહી ગઈ છે. જોઈ લો, બેટરી શરૂ કરી પણ લાઇટ છે નહીં કંઈ. જો પાવર આવતો નથી. અને આપણે કામ 2 પલ્લીઓ મારવાની બાકી હતી. અને આ જો બોલ જોવો, 6 ફૂટનો બોલ આવે. આ બોલમાં જે માપ આવે ને એનો કટકો કરીને પાછળ એની નટ આવે, એ ખાલી જરીક જ સડે. એ સડાવીને પછી ટાંકો મારી દેવાનો, એટલે જેવડો બોલ જોવે એવો કાપી લેવાય. અને જો લાઇટ આવી ગઈ હતી, 2 પલ્લીઓ બાકી હતી, આ જો લગાડે છે. અને હેઠે કામ બધું પૂરું થઈ ગયું હતું વેલ્ડિંગનું. અને આપણી પાસે હતી બેટરીવાળી ડેરી, એટલે લાઇટ જાય તો કાંઈ વાંધો ન આવે. પતરા ચડાવવાનું શરૂ કરી નાખ્યું હતું આપણે. પતરા ચડાવે પહેલાં સામેની સાઈડના ચડાવવાના છે, અને પછી વળેલા પતરા આવે એટલે સામેની સાઈડના પતરા આપણે ચડાવી દેવી છે. અને જો આ સડી ગયા છે, એક દિવાલે એક શીરીએ નાખવાનું છે પતરું. અને આ જો વળેલા પતરા છે એ ચડાવવાના છે હવે આપણે, અને એ આપણે ચડાવી દેવી છે. જો બધાય પતરા સડી ગયા હતા, ને હવે ખાલી દિવાલ પાસે એક પતરું ચડાવવાનું છે એ તે શીરી. અને જો આવડું પતરું છે, કટિંગ કરીને ચડાવવા મીણ્યા છીએ આપણે. તો કટિંગ થાય છે. ને પાર્ટેશન મારવાનું હતું, લાઇટ હતી ત્યાં લગીને મારવાનું હતું. દાદા કે થાય ન થાય એ તમતારે હાલ છે. અને જો ઉપર ચડી ગયા છે એવી નિશાન મારવાના છે પતરાને. અને જો લાઇટ વહી ગઈ છે, તો અહીંયા રિપેર કરે છે, વાયર નાખે છે. અને સામે ઘેરે લાઇટ હતી પણ એ ગામની હતી, આ વાડીની હતી, અલગ અલગ હતું. અને નિશાન આપણે મારી દેવી છે. પતરા ફિટિંગ થઈ ગયું છે કમ્પ્લેટ. અને આપણી પાસે હતી બેટરીવાળી ડ્રીલ, એટલે કામ ઊભું રહે એમ હતું નહીં, તો લાઇટ વહી ગઈ છે. ફાઇનલી કમ્પ્લેટ કામ થઈ ગયું હતું. આ જોઈ લો હેઠેથી. અને પછી આપણે થઈ ગયા હતા હાલતા. બાપા સીતારામ.